અહીંયાથી સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત પ્રશ્ન કરે કે આ તો સતી અને ભગવાન શિવનો કંઈક મનભેદ થયો હતો અને એમાંથી ભગવાને સતીનો મનથી ત્યાગ કર્યો હતો. સતી ચરિત્રની કથાનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે કે એનું કારણ એ હતું કે એકવાર રામ ભગવાન વનમાં વિચરણ કરી રહ્યા હતા અને એવા સમયે પાર્વતીજીને શંકા, ભગવાન શિવે રામનું દર્શન કરવા ગયા અને ભગવાન પાર્વતીજી સાથે હતા અને એણે જોયું કે રામ તો વનની અંદર ફળ ફૂલ વીણતા હતા. શિવજીને કહ્યું કે આવા તમારા ઈષ્ટ, શંકા થઈ. એટલે કસોટી કરવા માટે ભગવાન શિવે કહ્યું તો કસોટી કરીને જોઈ જવો. કસોટી કેવી કરી? તો કે સીતાજીનું રૂપ લીધું, પોતાના ઈષ્ટનું રૂપ લઈને કસોટી કરવા રામજી પાસે ગયા. એ જ સમયથી ભગવાન શિવે સતીનો મનથી ત્યાગ કર્યો હતો. શું કામ? તો કે મારા ઈષ્ટના પત્નીનું રૂપ લીધું, એને માતા થયા. એટલે એ જ સમયે મનથી સતીનો ત્યાગ એવા સમયે સુખદેવજી મહારાજ કહે કે શિવજીએ ત્યારથી સતીનો મનથી ત્યાગ કર્યો હતો. હવે દેવતાઓ મૂંઝાયા કે હવે શું કરવું? કેમ? તો કે ભગવાન સતીનો સ્વીકાર ન કરે ત્યાં સુધી આ જગતનું ભલું ન થાય. પણ હવે આ દેહમાં જ્યાં સુધી, સતીના દેહમાં જ્યાં સુધી આ આત્મા છે ત્યાં સુધી શિવજી એનો સ્વીકાર નહીં કરે. તો એના માટે પ્રયત્ન દેવતાઓએ કર્યો અને એ પ્રયત્ન કર્યો. દક્ષ મહારાજે એક સત્ર બોલાવ્યું અને એ સત્રની અંદર ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું. આના અધ્યક્ષ છે દક્ષ મહારાજ હતા અને એ સત્ર ભરાયું. એની અંદર બધા જ ગયા, ભગવાન શિવ પણ ગયા. શિવજી ગયા, પોતે ગયા એટલે બધા જ સભાસદો આવી ગયા હતા, પણ પ્રધાન આવ્યા નહોતા. એટલે બધા સભાસદો આવીને બેઠા બેઠા વાતો કરતા હતા એકબીજાની. શિવજીને થયું કે આ બધા ભલે વાતો કરે, હું તો ભગવાનનું સ્મરણ કરું. આંખ બંધ કરીને નંદિકેશ્વર મહારાજ બાજુમાં ઊભા છે. આંખ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરે એવી સમાધિ લાગી ગઈ અને સમાધિ લાગતાની સાથે ભગવાનમાં લીન થયા. આ બાજુ દક્ષ પ્રજાપતિ એ અધ્યક્ષ છે સત્રના, સભામાં આવ્યા અને સભામાં આવ્યા એટલે બધાએ એને માનપાન આપ્યું. બધાએ ઊભા થઈ અને દક્ષ મહારાજને સન્માન આપ્યું, પણ શિવજી સમાધિમાં લીન હતા એટલે શિવજી ઊભા ન થયા. દક્ષ મહારાજ પોતાના સિંહાસન પર બેઠા, બીજા બધા જ સભાસદો પોતપોતાના આસન પર બેઠા અને દક્ષ મહારાજને શિવજીએ, દક્ષના જમાય હતા ભગવાન શિવ છે, સતી છે દક્ષના પુત્રી હતા, એટલે પોતાના જમાએ જ માન ન આપ્યું. આ જોઈ અને દક્ષ મહારાજને ક્રોધ આવ્યો અને ક્રોધ આવ્યો એટલે જેમ તેમ વચનો કહેવા લાગ્યા. શું કહ્યું? પ્રેતા વાસેસુ ઘોરેસુ, પ્રેતની સાથે નિવાસ કરવા વાળો, સ્મશાનની અંદર રહેવા વાળો, પોતાના અંગ ઉપર સ્મશાનની ચિત્તાઓને બાળેલી જે ભસ્મ છે એ ભસ્મને પોતાના અંગ ઉપર ધારણ કરવા વાળો. આને શું ખબર હોય કે આ સભાની અંદર કેવું માન આપવું પડે? પ્રમુખ આવે ત્યારે એને સન્માન આપવું પડે, આ સન્માનનું એને ભાન ન હોય. આવા અપશબ્દો કહેવા લાગ્યા. શિવજીના બારામાં અનેક અપશબ્દો બોલવા લાગ્યા. નંદી મહારાજથી જ્યારે સહન ન થયું ત્યારે નંદિકેશ્વર મહારાજે એ દક્ષ મહારાજને શ્રાપ આપ્યો કે જા, તું જે મુખથી મારા ભગવાનને, મારા પ્રભુને અપશબ્દો કહે છે એ તારું મુખ થોડા જ સમયની અંદર બકરાનું થઈ જશે. એટલે ખરાબ વેણ બોલતા, ખરાબ વાણી આપણા મુખમાંથી નીકળતી હોય ત્યારે ધ્યાન રાખવું. નંદિકેશ્વર મહારાજે શ્રાપ આપ્યો કે જા, તારું જે વાણીથી, જે મુખથી તું મારા ભગવાનને અપશબ્દો કહે છે એ જ તારું મુખ છે એ બકરાનું થઈ જશે.
આવો શ્રાપ થયો, ભગવાનની સમાધિ ખુલી, શું થયું? જાણ થઈ ભગવાનને કે શ્રાપ આવો આપ્યો છે. નંદિકેશ્વર મહારાજને ભગવાને ઉપદેશ આપ્યો કે એવો શ્રાપ ન અપાય, એ તો મારા પિતા સમાન છે. સસરા એટલે બીજા પિતા કહેવાય, ફાધર ઇન લો. પણ સસરા એટલે ફાધર ઇન લો નહીં, અહીંયા બીજા પિતા છે, પિતા સમાન છે. અહીંયા આપણે તો કાયદાથી મારા પિતા થાય છે એમ થયું ને.